એ વીટી કરાવી છે આ વીટ્યું છે અને આ તો વીટ્યું છે પણ એવી મોટી નથી. તો કરાઈ આવજો ને જાજો હો ને દુકાને, બે કરાઈ લેજો. તારા જોવા દે તો આ કુરો જ રાખ્યો છે. અરે હાથ વીટી છે ઢગલા જેવી તો પહેરતી હો તો મારે કાલથી પહેર. શેઠ રામ રામ. રામ રામ. રામ રામ. મારે થોડું કામ હતું ને એટલે હું આવ્યો છું. તે બોલ તારે કામ હોય એ બોલ હાલ. તારે મારી ખેતરમાં કામ કરવાનું છે. કામે કરે તમ તારે પણ મારે અત્યારે છે ને પૈસાની જરૂર છે. પૈસાની જરૂર તો કોને ન હોય. ઉદ્યોગપતિ હોય, અમીર હોય, ગરીબ હોય, બધાને પૈસાની જરૂર તો હોય જ. આને પૂછ ને તોય કે મારે પૈસાની જરૂર છે. શેઠ અત્યારે મારા બાને છે ને એ દવાખાને લઈ જવા પડે એમ છે એટલે હું વાત કરો છો? હું થયું તાર બાને? એને છે ને આ ફેફસામાં છે ને કાણું છે એમ ડૉક્ટરે કીધું એટલે એનું ઓપરેશન કરાવવું પડે એમ છે. અરે એ ભગવાન. અને તું એને દવાખાને ન લઈ જા તો શું થાય? મારા બા મને મૂકીને વયા જાય. બસ એમ જ કરાય. હું કામ લઈ જવા જોઈએ દવાખાને? આ તમે કેવું બોલો શેઠ? તમ તારે સમજો મને થોડોક ટાઈમ પછી આપજો, હું થોડાક ટાઈમમાં તમારે બધા પૈસા આપી દઈ. બસ થોડોક ટાઈમમાં આગળ 2 લાખ લઈ ગયો કોણ તારો બાપો દે હે? થોડોક ટાઈમ એ તો હજી નથી આપી ગયો રૂપિયા. મારા બહેનના લગ્ન કરવા હતા ને એટલે લઈ ગયો તો. મુખી શાંતિથી વાત કરો. હું શાંતિથી વાત કરે. રૂપિયા લેતા આવડે ભિખારીની જેમ આયા માગતા, પાછા દેવા આવડતું નથી. શેઠ અત્યારે આ મજબૂરી છે ને એટલે આવ્યો છું. પૈસા આપો ને. અત્યારે નથી તારી પાસે તો બેનના લગ્ન હાટું ત્યાં લીધા હતા ને રૂપિયા તો એ બેનને વેચી નાખ જા. સારો ભાવ આવશે જા. મુખિયા વેચી નાખે ને. હું વાત કરો અરે છો? 5 લાખ આવશે. અરે શાંત. અરે મને બતાવજે સમજા. જો રૂપાળી હશે ને તો આમ જો 10 લાખ આપી દો. બસ જો તમે મુખી છો ને એટલે તમે જેમ ફાવે એમ ન બોલી શકો. તમે આ હું બોલો છો તમને કઈ ભાન છે? મુખી હદમાં રહ્યો. હું વાત કરો છો એનો તો વિચાર કરો તમે. આપણો ગામનો માણસ છે, અશોક બિચારો ગરીબ છે, એનું ઘર હબીડ્યું છે. મેં એનું વાત કરી હળપ તો એને મેં ડામ દીધો તો એને દાજો તો એમથી કેમ શિશરાટા નીકળી ગયા? એમ રૂપિયા ન આપે ને તો આયા હોતે એટલું જ દુઃખ થાય અને પાછો મારી સામે નવારા કરે છે. મુખી હા તમે શું કરો છો? હરતો ને આ રૂપિયા લેવા કોઈ દી માથું વાઢી નાખી અને ઓલા છે ને એ 10 દીમાં આપી હોતે જજે. જો બધા પૈસા આપી દે તમ તારે હજી તમારે બીજું પાછું મારું હોય તો મારો પણ આમ મારા બાસ અને મુખી હજી તો ઓલા રૂપિયા આગળ આપતો નથી અને પાછો બીજા માગે છે બીજા. જરૂર છે એટલે આવ્યો છું, નકર ન આવું. મુખી તારા લગ્ન થઈ ગયા છે? નહીં હું તને રૂપિયા દઈ. લગ્ન થઈ ગયા હોત ને તો હું રૂપિયા આપત તને લે. કારણ કે મારે તારી પાસે કંઈક હોય તો હવે લેવા તો થાય ને. નકર તું રૂપિયા ન આય તો તારી પાસે મારે લઈ હું લેવું? તારી કેવું ગૌઠી માં હોય તો એને મારે શું કરવી? મારે અહીંયા લાવીને એની સેવા જ કરવી ને. જો તારી રૂપિયા વાળી જો તારી પાસે બાય હોય ને તારી હો બસ લે. હજી પાછો ગાંગરે છે. મુખી શું મુખી? રૂપિયા બોલે રૂપિયા. શેઠાણી કંઈક સમજાવો ને. નીકળ્યા છે સો સમજો 5% લઈ લેજો બસ. પૈસા આપો ને. એટલે પીળું આવું તો ગીરવે મૂકવા લાય. ખાઈ નથી ફોન પીળું નથી પીળું તો કાંઈ નહીં. પીળું પહેરવા વાળી છે કે ઈ નથી? કડકો તો તને કોણ રૂપિયા ધીરે? જો હું છે ને 20 વર્ષ સુધી મને ખાલી અત્યારે મારા બાના પૈસા આપો. 20 વર્ષ સુધી છે ને તમે કયો નહીં કામ કરે બસ. અત્યારે બહુ જાજો કરશો છે. ભિખારી એટલે ભિખારી છે. વાહ થોડાક રૂપિયા આપો ને મુખી, દયા કરો ને આ છોકરા પર. બિચારો કળગરે છે ને તમે એને મારો છો. હા એની પાસે કાંઈ નથી. પછી મારે દેવા કોના હિસાબે? કે વચ્ચે જામીન તો હોવો જોઈએ ને. આગળના 2 લાખ દઈ ગયો એ નથી દઈ ગયો. જા તારી બાને મારી નાખજે અને તારી ઓલી બેનને વેચી દે અને પછી જે રૂપિયા આવે ને એ મને આપી દેજે આમાંથી.
હું સડાઈ દે વ્યાજમાં 5 લાખ આવે સમજ્યા? બેન ને 5 લાખ આવે, 2 લાખ મારા, 3 લાખ વ્યાજમાં સડાવી, એટલે એનું ત્યારે 10% લેખે વ્યાજ આવશે. નીકળ્યા છે રૂપિયા લેવા આવ્યા. તમે બહુ ખોટું કર્યું છે. કોઈ બેન દીકરીની ઉપર આવી રીતના તમારે નજર બગાડીને વાત કરવી, એ પણ આ અશોકની સામે. તમે એની બેનની વાત કરી છે, મને બહુ દુઃખ થયું છે. તમે બહુ ખોટું કરો છો. તને દુઃખ થયું, પણ મને તો ખુશી થઈ. મને તો દુઃખ એ વાતનું થયું કે હાળો એની બેનને વેચવા તૈયાર નથી, એની પાસે કઈ બાયડી નથી, નકર હું મારા ઘરે લઈ આવત. તમારી જેમ ન હોય કોઈ. તમે તમારી બાયડીને વેચશો? આનું મરી બે, તારે કાંઈ વચ્ચે લવારી નહીં કરવાની, નકર જીભડી ખાઈ નાખી તારે. ભારતી ડોહી ક્યાં મરી ગયા? છે કે નહીં કોઈ ઘરે? કોણ આવ્યું છે? તમે ક્યાં મરી ગયા હતા? ક્યારનો રગાડા જાણો છો? ઘરમાં કામ કરતી હતી. છે કામ ઓછું કરો, કામ નકરું કર્યા કરશો, અને કામમાં ને કામમાં તમે ઉપર વ્યા જાઓ તો એ તો હંધાએ જવાનું છે ને બાપા. કઈ હું કામ નહીં કરું તો કઈ અમરપટ્ટો લખાવીને આવીશું? હા એ તો જવાનું તો બધાને છે, પણ મારા રૂપિયા કોણ દે? તમે ઉપર વ્યા ગયા તો રૂપિયા તો મેં લીધા છે એટલે દેવાના તો છે જ ને બાપા. હા એટલે હું કહું છું, બહુ કામ ઓછું કરો અને આરામ કરો. તમે જીવશો તો મારા રૂપિયા મળશે, નકર મને શું મળશે? બાપા કામ કરવાથી કોણ મરી ગયું છે? લે કામ કરો ને તો કોઈ કામથી નથી મળતું, પણ કામમાં ને કામમાં તમે કંઈક વાડીએ ગયા હો, ખેતરે ગયા હોય, ત્યાં ઓલો એરું બેરું કવડી ગયું હોય, વધારે પડતું કામ કરો અને હૃદય ઉપર દબાણ આવી ગયું હોય તો માણસ મરી જાય. એમ મરી જાય કાંઈ હુતા હુતા કાંઈ તમે નહીં મરો. હું તો ઘરમાં જ છું ને, ક્યાં વાડીએ ને ખેતરે જાઉં છું? ઘરના હંધાય કામ હું કરું છું. હા તે બસ એ ઓછું કરજો. અને આ શું કહે તમે આપવાના હતા ને રૂપિયા 15 દી પહેલાં તમે મને આપવાના હતા, એને 15 દિવસ એની ઉપર થઈ ગયું. હા આપવાના તો હતા, પણ વચ્ચે મારે થોડોક દવાખાનું આવ્યું ને તો એમાં પૈસા બધા વપરાઈ ગયા. બાકી તો દઈ જ દેવાના હતા. પણ દવાખાનાવાળાને કહેવાય ને કે ભાઈ મારે ઓલા મુખીના રૂપિયા આપવાના છે, તો દવા બીમારી તું છે ને ઘડીક પછી આવજે, એના રૂપિયા આપું ને પછી બીમારી આવજે, એમ કહેવાય. એમ બીમારી કાંઈ કોઈને કહીને ને પૂછીને આવે છે બાપા? એ તો ગમે ત્યારે આવે. હા હું તમને એ જ કહું છું, સમજ્યા? તમે મારી પાસેથી રૂપિયા લીધા ત્યારે હું તમે મને પૂછું તું કે આ રૂપિયા જો મારે દવાખાનું આવશે ને તો હું નહીં આપી શકું, એવી કઈ વાત કરી હતી તમે? બાપા નહોતી કરી. ભવિષ્યની કોઈને ખબર છે કે હું થવાનું છે? પણ પૈસાની જરૂર હતી એટલે લીધા હતા. તમને દૂધે ધોઈને દેવાના, એમાં ના નહીં. દૂધે ધોઈને દેવાના? વાહ, દૂધે ધોઈને દેવાના, હોનાની ભીતમાં છે, અને હું ક્યાં ભાગી જવાનું છું? તમારા રૂપિયા મેળવીને કઈ ગામ છોડીને અમે વયા નહીં જવી. આ બધા આવું જ બોલે, સમજ્યા? બધા આવું જ બોલે, કારણ કે જેને દેવા હોય ને એ તો જો આવું બોલવા માટે કઈ રહે નહીં, એ તરત આમ છે ને રૂપિયાનો ઘા કરે. બાપા એક વાત કહું, તમે આ ગામના સાવકાર છો, હંધાઈને રૂપિયા દ્યો છો, એનું વ્યાજે લ્યો છો, અને તમારી પાસે માણા રૂપિયા માગવા ક્યારે આવે? જ્યારે એની પાસે ન હોય ત્યારે ને, અને પછી આપવાના જ હોય. પણ શું થાય, વ્યાજના તો તમને દેતા જાય છે, પણ હાળી મુદ્દલ નથી અપાતી, ભેગી નથી થતી. તમે છે ને 4 વર્ષ મારી પાસેથી રૂપિયા લીધા હતા 5 લાખ, અને તમે દર મહિને તમે મને છે ને 25,000 વ્યાજે આપતા હતા. 5% દર મહિને તમે 25,000 આપો છો. એ તો તમે હજી નથી આપ્યું. આ 6 મહિના તો એને થઈ ગયા. પણ બાપા 6 મહિનાથી તમે કહો છો કે પૈસા નથી દીધા, પણ ફરજ નથી થતી. મારે થોડું કાંઈ લઈને પટારા મૂકવાના છે. તો એક કામ કરો ને, તમને હજી હું છે ને હું જોવો છો બાપા? 5 લાખ આપ્યા ને, હજી હું તમને 5 લાખ આપી દઉં. આ ખોડું છે ને મારા નામે કરી દો. તમે કહો છો કે આ ખોરડું તમને આપી દઉં ને તમારા નામે કરી દો, હા. તો આ એક ખોરડું જ તો છે અમારો આશરો, એ તમારા નામે કરી દઉં તો પછી હું, મારો દીકરો, મારી વહુ અમે જાય ક્યાં? એટલે હા એ તો મને યાદ નથી.
એ તમારો દીકરો વહુ ક્યાં છે? કેમ દેખાતા નથી? અહીં બાજુના ગામે લગ્નમાં ગયા છે. ઠીક, હા, તો મારે ઉપાધિ નથી કાંઈ. જો દીકરો અને એની વહુ તો છે. કેમ તમારે દીકરો ને એની વહુ તો છે ને હજી? હા, બસ તો તમે ભલે બીમારી રહો ને ભલે મરી જાઓ, એ મારે તમારે હવે મારે ક્યાં ઉપાધિ કરવાની રહી? કારણ કે તમારે દીકરો ને વહુ તો છે. ઓહો, હું તો ખોટા યાર આગળ જાણતો મંડાળો એ યાદ ન આવ્યું. એ હું મારે ઉપાધિ કરવાની જરૂર? હું આ ડબલા ડુબલી સારું કરશો બધું. આ ઓલો કારો કલર હતો ને તે મેં તેમાં થોડોક હોય ને તો મેં તો ઓલી છે ને રંગું હતું. આ ઓલો પ્રાઇમસ ને હા, કટાઈ ગયો છે તો મેં જે કલર મારી દઉં ને થઈ જાય. પણ હું કહું તને, આ તારા ઘરેણા મને આપની. ઘરેણા? કેમ તમારે પહેરવાસ? મારે નથી પહેરવા, પણ આ ઓલા નરેશ મુખી પાસે આપણે પૈસા નહોતા લીધા. હા તો એને દેવાનો વખત આવી ગયો છે અને આપણે કાંઈ મેળ આવ્યો નથી રૂપિયાનો, તો બીજું શું કરશું? એ છે ને વ્યાજે રૂપિયા લીધા હોય ને તો ઘરેણા ન દેવાના હોય ને, એને પૈસા જ દેવાના હોય. કઈ દેવાનું હોય થાય ત્યારે આપી દેવું. પણ તું વાતને સમજ, એ છે ને વગવાળો માણસ છે અને છે ને એ ધમકી આપે છે કે જો મારા રૂપિયા નહીં આપો ને તો પોલીસ સ્ટેશન જાય, કેસ કરે એમ. એ આમ છે ને બી ન જવાનું હોય. આ પોલીસ સ્ટેશને જાહે, આ પોલીસવાળા આવશે તો કહી દેવાનું કે અમે વ્યાજે રૂપિયા લીધા હતા. એ છે ને આ વ્યાજે રૂપિયા લીધા હોય ને તો એ આપણને ના પકડે. આ પોલીસ સ્ટેશને જાય ને તો એ છે ને વ્યાજે દીધા હોય ને એને પકડે. શું કામ ખબર છે? કારણ કે વ્યાજનો ધંધો કરે છે એ ગુનો ગણાય. એ તારી હંધી વાત સાચી, પણ આ છે ને અવારનવાર હું અહીંયા ડેલીએ જતો હોઉં ને એટલે મને ખબર હોય આ પોલીસવાળા હંધાઈને એને ડેલીએ બેઠા હોય મૂકીને હારે, અને એની વગ છે ને તમામ પોલીસ સ્ટેશનોમાં છે. અને આપણે જ્યારે રૂપિયા લીધા ને તો એને લખાણ કરાવ્યું, એ કાગળિયા એની પાસે છે અને એ કાગળિયામાં ઓછા ટકાવારીએ આપણે રૂપિયા લીધા એવું લખાણ છે પાછું. તો ભલે ને હોય, આપણે તો પોલીસવાળાને બતાવી દેવાનું, ભલે ને એને પકડે. હું ભલે ને પકડે. હવે એ અહીંયા માંગવા આવે ને રૂપિયા અને એ પાછી ઉઘરાણી કેવી કરે છે તને ખબર છે? ગામની બેનું દીકરીઓને મૂકતો નથી, હોવારુંને મૂકતો નથી, એવા મને સમાચાર મળ્યા છે. એટલે હું કહું છું આ આવીને ખાલી ખોટું તારી ઉપર નજર બગાડશે ને તો મારે ઠેકાણે નહીં રહે, મગજ ન થવાનું થાય. એની કરતાં તું વિચાર કર કંઈક, રૂપિયા આપણે એને દેવા જ પડે ગમે એમ કરીને. પણ હવે આ કહી દેવાનું હોય કે આ છે ને અમે દઈ દેવું ધીરે ધીરે કરીને પૈસા, એને કે સારું વરસ થાય ને એટલે. સારા વરસની વાટે શું, આ 2-3 વરસ વીઆઈ ગયા. આ વરસાદ હરખો થાય તો કંઈક મોલાજ પાકે ને કંઈક વેચાણ થાય ને રૂપિયા આવે. એ છે ને આ વ્યાજે રૂપિયા જે લોકો દે છે ને એના બધાના પાપ ભરાણા છે ને ગરીબોની હાઈ લઈ ગઈ ને એમાં જ વરસાદ નથી થતો. એના પાપ ને આપણે ક્યાં પાપ કર્યા છે? પાપ એ લોકો કરે છે પણ ભોગવીએ આપણે ને. આ ધરતી ઉપર છે ને પાપનો વધારો થઈ ગયો છે. આ માણસ છે ને બિસાડા ગરીબ લોકો શું કરે આમાં? એનો શું વાક? તારી વાત હંધી સાચી છે, તું કે બધું હું માનવા તૈયાર છું, પણ તું છે ને વિચાર કર, જો ઘરેણા વેચીને રૂપિયા એને નહીં આપીએ ને તો ભારે ઉપાધિ થવાની છે. ઘરેણા થોડીક આપું હું એમ કાંઈ? હા, માન ઘરેણા મારા માવતરે આપ્યા છે બિસાડાવે, અને ઘરેણા વેચી દઈએ તો આપણી વાહે વધે. હું હંધુય સમજુ છું, પણ આ મુખી એવો વહીવટ કરે છે ને ગામમાં બધા હારે, આ જેને જેને રૂપિયા આપેલા હોય ને એ હંધાઈની ઘરે જાય છે. આ જો મને સમાચાર મળ્યા, ઓલો અશોક નહીં, અશોક ઓલા દેવી કાકીનો, હા હા હા, તે એને તો ડોહીમાં માંદા છે ને તો રૂપિયા લેવા ગયો હતો તોય મુખીએ ન આપ્યા. ને એવા એવા વેણ કીધા છે ને કે આપણીથી સંભળાય નહીં, કે તારી બેનને વેચી નાખી કે 5 લાખ આવશે, આવું કીધું. આવું બધું બોલ્યા? હા, તો ભાઈરે જીભડી લાંબી. છીપડી નહીં, એને તો એમ હોત ને કીધું જો તારા લગ્ન થઈ ગયા હોત ને અને તારી બાયડી હારી હોત ને તોય હું તને રૂપિયા આપત, પણ તું તો એકલો છો, વાંઢો મીરો કે તારી માય ડોહી છે, કે તારી બેનને વેચીએ એટલે 5 લાખ આવશે, એ કે તું 5 લાખ મને દઈ દેજે કે એટલે મારે 10% વ્યાજ આવશે. આવું આવું બોલે છે, બધારે આવો વ્યવહાર કરે છે. હે એને કંઈ ઇજ્જત આબરૂની પૈડી નહીં હોય એ પણ એ તો ઠીક. આ તમે ઘરેણાનું કહો છો ને તો પણ પેલા છે ને મારા માવતરને પૂછવું પડે, હું એમને એમ ના આપું, કારણ કે એ છે ને ઘરેણા મારા પિયરના છે. એ વાત એ તારી સાચી છે. અહીંયા આવીને તો હું તને એક ડોક્યુય કરાવી નથી દઈ શક્યો, પણ ઘરેણા ઉપર હક તો પહેલાં
તારો જ ગણાય. હા તો હું છે ને મારા માવતરને પૂછી લઈશું. હા તારે તો પૂછી લેજે. કેમ છે જલ્પા? સારું છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું તમારા ઘરે જ આવતી હતી. કેમ, કંઈ કામ હતું? અરે શેઠાણી, અમારે તો ગરીબ માણસોને શું કામ હોય તમારું? આ મારા ઘરવાળાએ તમારા પાસેથી પૈસા લીધા છે ને, એ બાબતે વાત કરવા આવતી હતી. અરે મેં ક્યારે એવું રાખ્યું છે કે તમે ગરીબ છો ને અમે અમીર છીએ? હરેક વાતમાં તને સાથ સહકાર નથી આપ્યો. ને રહી વાત તમે લોકોએ રૂપિયા લીધા એની, તો એ વાતમાં હું પડતી જ નથી. એ વાતથી હું આઘી જ રહું છું. શેઠાણી, જો અમે રૂપિયા લીધા છે વ્યાજે આ શેઠ પાસેથી ને, પણ હમણાં અમારાથી ન અપાય એમ નથી. અમારી પરિસ્થિતિ બહુ ખરાબ છે, કારણ કે અમારે મોટું દવાખાનું આવી ગયું ને એટલે. ને આમે 2-3 વર્ષથી જુઓ ને, આ વરસાદ ક્યાં હરખો પડે છે, તે સારું વરસ થાય છે. નહીંતર એમ થાય કે હાલો રૂપિયા છે તો આપી દઈએ. તો શેઠને સમજાવો ને કે અમે ધીમે ધીમે કરીને આપી દેવું પૈસા. દવાખાનું આવી ગયું એટલે કોણ બીમાર છે જલ્પા? હા, મારા હાહુ જુઓ ને બિસાડા ખાટલે પડ્યા છે. એને પેરેલિસિસ એટક આવ્યો છે, તો બહુ ખર્ચો આવી ગયો છે દવાખાનામાં. હે ભગવાન, તો બહુ નબળા સમાચાર આપ્યા તે. તો સમજો જલ્પા, તું એવું લાગે ને તો સરકારી દવાખાને લઈ જાજે. લઈ ગયા હતા અમે, સરકારી દવાખાને જ લઈ ગયા હતા, કારણ કે અમારી પાસે એટલા પૈસા તો ન હોય ને. પણ સરકારી દવાખાનાવાળાએ હાથ ઊંચા કરી દીધા ને, એટલે અમે શહેરમાં લઈ ગયા. પણ હવે જીવતા જીવને મારી તો ન નખાય ને બેન. હાચી વાત છે, પણ હાસુ કોણ જલ્પા? તો મૂકીને કાંઈ નથી કહી શકતી. હા જો ને, સવારે અશોક પણ આવ્યો હતો રૂપિયા લેવા હાટું. આખા ગામનાય માણસો હા મુખી પાસેથી વ્યાજે રૂપિયા લઈ જાય છે, એટલે તો મુખી આપે છે. હા લેતી દેતી કરે એટલે તો મુખીને જડી ગયું છે વ્યાજ ખાવાનું. હું એને કાંઈ નથી કહી શકું એમ, અને હું કાંઈ બોલું ને તો મુખી મારી પર પણ હાથ ઉપાડી લે, એટલે હું કંઈ બોલતી નથી. શેઠાણી, માફ કરજો. હા, તમારી ઉપર હાથ ઉપાડે એ વાતની મને જાણ નહોતી. કાંઈ નહીં બેન, પણ અમે તો અત્યારે હલવાઈ ગયા છીએ. આ શેઠને કેમ પૈસા આપવા ને એનો કોઈ રસ્તો ખૂજતો નહોતો ને, એટલે શેઠાણી તમારી પાસે આવતી હતી હું. જો જલ્પા, મને ઘણી ખબર છે કે આપણા ગામમાં ઘણા એવા લોકો છે જેને રૂપિયાની જરૂર પડે છે, પણ જ્યારે ને ત્યારે તમે રૂપિયા લઈ જાઓ છો ને એનું વ્યાજ તમને મોંઘું પડે, છતાંય તમે રૂપિયા લઈ જાઓ છો. હું તમને એ જ સમજાવીને થાકી ગઈ છું કે તમે આવી રીતે વ્યાજે રૂપિયા ન લો, થોડીક વધારે મહેનત કરો, અને એવું લાગે ને તો સરકારી દવાખાનાનો સહારો લો, પણ આમ રૂપિયા ન લો. આ રૂપિયા તમારાથી ભરપાઈ થાય નહીં, અને હું મૂકીને કાંઈ કહું ને તો મને કાંઈ બોલવા દે નહીં, એટલે મારું કાંઈ હાલતું નથી. શું કરીએ શેઠાણી બા, આ વ્યાજે રૂપિયા લેવાની તો કોઈને મજા ન આવતી હોય, પણ માણસ જ્યારે હલવાઈ ગયો હોય ને ત્યારે વ્યાજે રૂપિયા લે છે. કાં તો દવાખાનું આવી ગયું હોય છે, કાં વર મોડું થયું હોય છે, કાં આ છોકરાઓને ભણાવવામાં ફીના પૈસા ઘટતા હોય છે. એટલે માણસ ક્યાં જાય? તમે જ કહો. હા, વ્યાજે રૂપિયા એટલે લેવા પડે છે. હા, દારૂ ને જુગાર ને એના માટે લેતા હોય તો વાત અલગ છે. હા, પણ અમારે તો જરૂરિયાત હતી એટલે અમે પૈસા લીધા હતા ને. જો બેન, તો આ વાતનો વહીવટ તમે મુખી સુધી રાખો ને તો વધારે સારું. હું આનાથી વધારે કાંઈ તમને નહીં કહીશું. સારું હાલ, પછી તને નવરાઈ મળે ને તે ઘરે આવજે. મારે થોડું કામ છે ને એટલે જાઉં છું. આ છોકરા હજી આવ્યા નહીં, અને ઓલો જો પાછો આવી જાય ને લોહી પી જાય. તમારી જ ઉપાધિ કરતી હતી, તમારી જ વાટ જોતી હતી. બા એમાં ઉપાધિ ન કરવાની. અને હું આ નકરી તને નીંદર આવ્યા કરે છે રસ્તામાં
બગા ખાતી અત્યારે બગા ખાશો નકરા. થાકી ગઈ બા, કેટલો હલવીને લઈ ગયા તમને ખબર છે મને? બસની રાહ ના જોઈ એણે. પણ બેટા અહીંયા ગામડામાં ક્યાંય એમ બસ મળે, ક્યાંય જવું પડે, એટલું તો હાલવું જ પડે ને. બા હવે આ ટેમ્પામાં બેસી બરાબર, ઓલો 40 રૂપિયા લે, પછી 40 રૂપિયા દેવાય એને? ન દેવાય ને. હાલ ને હાલ્યા જાય. સાચી વાત છે. પણ રાજ્ય બોલો, આપણો ગામનો સાહુકાર છે ને, જેની પાસેથી આપણે રૂપિયા લીધેલા, હા એ આવ્યા હતા એ આવ્યા હતા. એ શું કામ આવ્યા હતા? વ્યાજ લેવા. એ કે 6 મહિના થઈ ગયા વ્યાજ નથી દીધું. પહેલાં તો એણે એમ જ કીધું, એ ડોહી મારા રૂપિયા કાઢ. મેં કીધું મારે તમને રૂપિયા દેવા જ છે, પણ અટાણે નહીં. તો કે કેમ? તો મેં કીધું હમણાં મારે દવાખાનું આવ્યું ને, પૈસા તમારા હારું જ ભેગા કર્યા હતા, પણ આ દવાખાનું આવ્યું તો બાપ કેટલું બોલ્યો અને મને તો કેટલી ગગલાવી નાખી. મને કે 6 મહિનાથી તે વ્યાજ નથી દીધું. બા મેં એને કીધું જ હતું કે આ વખતે છે ને હું વ્યાજ બધું હારે આપી, તો અહીંયા આવવાની શું જરૂર હતી? અરે અહીં આવ્યો તો આવ્યો, અને પછી તો મને એટલું બોલી ગયો. અને પછી છે ને અહીંયા જો ઘરમાં નજર કરી અને મને એમ કીધું કે એક કામ કર, આ ઘર મારા નામે કરી દે એટલે હું તને બીજાય 5 લાખ આપું. તો મેં કીધું હું મારો દીકરો ને વહુ ક્યાં જાય? તો કે રસ્તે ઊભા રહ્યો, રસ્તે કરો, પણ મારા પૈસા મને જોઈ. પછી મને કે આ તારો દીકરો આવે ને એટલે મોકલજે મારી પાસે. કાંઈ વાંધો નહીં બા, જઈ આવી હું એની પાસે. આ ગજબનો માણસ છે નહીં હે? આ જરા એને માણસોની કદર જ નહીં, પૈસાની જ પડી. હા એની પાસે 1 રૂપિયો બાકી હોય ને તોય મેલતો નથી, અને આખા ગામમાં એના પૈસા વ્યાજે ફરે છે. હે હું એ માણામાં આવતો જ નથી. માણામાં આવતો હોય ને તો આમ ના હોય. એની અંદર તો છે ને દયા ભાવના જેવું કાંઈ છે જ નહીં. બસ એને તો રૂપિયો ક્યાંથી આવે ને એ જોવું, કોઈનું મેળવું નથી. એમની આપણે આટલા વર્ષથી એને વ્યાજ આપીએ, કોઈ દી આપણે વ્યાજ તો એકાશે આ છેલ્લા 6 મહિનાથી આપણા ઘરની પરિસ્થિતિ હાવ નબળી થઈ ગઈ છે તો નથી આપી આપતા. તો એ સમજતો નહીં હોય કે જેટલા રૂપિયા આપ્યા મૂળગા એટલું તો વ્યાજ એણે લઈ લીધું છે. અરે પણ સમજે તો ક્યાં વાત છે હે? હાવ મક્ખી શું છે માણા મક્ખી શું? આ જરાય એનામાં આમ દયા ભાવ જેવો સાટો જ નથી. પણ હે રાજ્યા, ગામમાં બીજો કોઈ ન મળ્યો કે એની પાસેથી તું રૂપિયા લાવ્યો હતો? એવાના રૂપિયાની છે ને આપણને બરકતે ન રહી. બા તમને ખબર તો છે ને, આ ગામમાં એના જેટલા રૂપિયાવાળો માણસ હોય છે, આખા ગામમાં એના પૈસા વ્યાજે ફરે છે. એની સિવાય કોઈનો ઉધાર છે આપણે ના છૂટકે લેવા પડે. પણ તોય એને સંતોષ નથી. આખા ગામનું વ્યાજ તો આવે જ છે કે નહીં? અને એને ખબર પડવી જોઈએ કે ભાઈ આ લોકોને નહીં સારું હોય તો જ મને વ્યાજ દેવા નથી આવ્યા, બાકી દર મહિને એનો વખત ને એની તારીખ આપણે ટાળતા નથી. એ વાતે હાશી બા, કાંઈ વાંધો નહીં, હું એની પાસે રૂબરૂ જઈ આવી. ભાઈ અને મેં તમને કીધું હતું કે આ વર્ષે વ્યાજ હારે આપી તો ઘરે ધક્કો ખાવાની જરૂર છે? ઘરે ઉઘરાણી કરવા જ ન હોય. હા, આમાં ખોટી આપણી આબરૂ જાય. અને આવીને હું કે ખબર, તારો દીકરોને વહુ છે ક્યાં? મેં કીધું ઈ તો લગ્નમાં ગયા છે બાજુના ગામમાં. મને કે ઠીક, તો તમારે રૂપિયા લઈને આવશે ને? બોલ, એટલો બધો એ નાલાયક છે. એને છે ને બા તમારે ચોખ્ખું કહી દેવાય કે તમે છે ને વ્યાજથી મતલબ રાખો, બીજી વસ્તુની પંચાયત ના કરો. મારા દીકરો બહુ જ્યાં ગયા હોય ને કે તમારું શું કામ છે? બટા. અને ઘર વેચવાનું કીધું ચોખ્ખું કહી દેવાય કે આજે બોલ્યા નહીં બોલ્યા, બીજી વખત બોલતા નહીં એને કહીએ. બટા, આમ બોલાય છે, પણ આપણે એના રૂપિયા લીધા છે ને એટલે થોડુંક આપણે દબાઈને રહેવું જ પડે, ઉપરવટ ન જવાય. કાંઈ વાંધો નહીં, હું જાય એની પાસે, જો સીધી ન કરું એને હું. તારે કાંઈ ન જાવું, બાઈ માણા હું કામ જાય? અને એમાંય તું જુવાન છો, એ હું ને રાજ્યો ફોડી લેવું, તારે ન જાવું. બાકી હવા થાશી છે, તારે કઈ લપ કરવાની જરૂર નથી. હું જઈ આવી એની પાસે અને વાત કરી આવી. અને આ વર્ષે છે ને આ ઉપજ આવે એટલે રૂપિયા સૂકવી દેવા છે, આપણે રાખવાય નથી. અને એને કહી દે છે કે હું ઘરે ન હોઉં ને, ઘરે આવીને લપ નહીં કરવાની, બાયું એકલી હોય ને જોઈને વયા જવાનું, હું આવું તો જ વાત કરવાની. બા હું એને કહી જ દે, ઘરે આવવાનું જ નહીં, એકલા હોય તે આવવાનું નહીં. એ શું કહેવાનું? સીધું કહી દે ભાઈ તમારે ધક્કો નહીં ખાવાનું, તમારા પૈસા અહીંયા પહોંચી જાય. હા બસ. પછી હું લપ કરવાની હોય. તો બા હવે જો હું તમને ન કહું, મામાએ કીધું છે કે તમે કાંટો દઈ આવજો, આ લગ્ન પતાવીને તમે વહી આવ્યો, પણ હવે તમે કાંટો મારી આવજો. હા, આ માસીની હંધાઈ તમને યાદ કરતા હતા એ કે મારી બેન ન આવી, કે આમ કીધું કે એને બિચારાને પગ દુખે ને તો હાલી નથી હકતા, ન આવ્યા. હારું હારું, શેનું જઈ આવે. હવે તું એક કામ કર, એક રકી હારો સા બને. ઘડી કે પોરો ન ખાવા દેવો. હાસે હો, પણ ક્યારની મને ઈચ્છા હતી કે થોડીક ચા પીવી હતી. હા ધ્યાન બનાવ ને આપણા ત્રણેયની. એ માતાજી ભગવતી રાંધર.
બહુ ત્રણ સારા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારી પાસે આવતો હતો. મારી પાસે હા, કેમ મારી પાસે કેમ આવવું પડ્યું? તમારું ખાસ કામ હતું ને એટલે તમારી પાસે આવવાનું હતું ને. એમ? એટલે હા, ઘરે આવવું પડે ને તમારી મારે. હા તે બોલ ને, ખાસ કામ એવું મારું શું પડ્યું? બોલ બોલ. હા, મેં તમને આ વખતે કીધું હતું કે નહીં કે આખા વર્ષનું વ્યાજ હારે આપી, તો પછી મારે ઘરે ધક્કો ખાવાની શું જરૂર હતી તમારે? કેમ ગઈ વખતે 6 મહિનાનું વ્યાજ હારે આપ્યું હતું ખબર છે? હા. અને તેમ કીધું તું કે 1 વર્ષનું વ્યાજ હારે આપી, પણ મેં આ પાડી હતી. મેં આ નહોતી પાડી. મેં કીધું મારે મહિને ને મહિને વ્યાજ જોઈએ. જો તું દર વર્ષે મને વ્યાજ આપ ને તો 1 મહિનાનું 20,000 વ્યાજ થાય. કેટલું? 20,000 એટલે 12 મહિનાનું કેટલું થાય? હિસાબ કર. કરી લીધો, બધો હિસાબ મેં કરી લીધો. હા, વખતે મારે થોડીક તકલીફ છે એટલે જ મેં તમને કીધું હતું કે વ્યાજ હારે આપી. તમારો વ્યાજ ક્યારે હું ચૂકવું છું, આપું છું ને વખતો વખત. 1 રૂપિયો ખોટો કર્યો તમારો? ગયા વખતે 6 મહિના થઈ ગયા હતા તો ઉઘરાણી આવ્યો ને ત્યારે વ્યાજ આવ્યું હતું, સમજ્યા? એટલે મારે આ વખતે ટાઈટ રહેવું પડે છે. જુઓ નરેશભાઈ, હા તમારા પૈસા દૂધે ધોઈને આપી દેવાના છે, પણ તમે આમ ઉઘરાણીએ ઘેરે આવો ને ભાઈ સારું ન લાગે. આ 5 માણસ જોવે ને અમારા તો અમારી આબરૂ જાય. તમે જરા સમજવાનો પ્રયત્ન કરો ને. આબરૂ એટલી બધી વાલી હોય ને તો મને છે ને મારા રૂપિયા વાલા છે. જો આબરૂની પડી હોય ને તો રૂપિયા ટાઈમે આપી દેવા, એટલે કોઈ ન આવું. અરે બાપા, આપી દેવું તમારા રૂપિયા, ક્યાં ખોટા કરવા છે અમારે? અને તમે જેમ તેમ આવીને મારી બાને બોલો, વડીલ માણસને સારું લાગે? થોડુંક તો માણસાઈ રાખો ભાઈ, થોડીક તો માણસાઈ રાખો. 6 મહિના થઈ ગયા તો વ્યાજ નહોતું આપ્યું એને, એટલે મારું બોલવું પડ્યું. બાકી મારે કઈ શોખ નહોતો ત્યાં બોલવાનો. હવે એટલે તમને મેં કીધું તો થયું ને કે હું વરસનું વ્યાજ હારે આપી. અને જો આ વખતે ઉપજ આવે ને એટલે તમારા રૂપિયા મારે ચૂકવી જ દેવાના છે, પાયે પાય. 1 રૂપિયો તમારો રાખવા નથી. એમ? હા. 1 મહિનામાં ચૂકવી દઈ. અરે ઉપજ આવે ત્યારની વાત કરું છું ભાઈ. આજે નહીં ચૂકવ્યા તો? અરે ભાઈ નહીં ચૂકા તો હું ભાગે થઈ ગયો ને, હું અહીંયા જ સૌ ને. અને તું એમ હવા કરશો કે હું તમારા છે ને આ ઉપજ આવે ને એટલે બધા રૂપિયા ચૂકવી દે. જો નહીં ચૂકવા ને તો હું માગું નહીં, તારે આપવું પડશે. બોલ. જુઓ નરેશભાઈ, તમારા પૈસા ચૂકવાઈ જાય. હું કોઈ શરતે બંધાવા નથી માગતો, પણ મારી ઉપજ આવે એટલે આ વખતે બધો હિસાબ કરી રાખ્યો તો પહેલાં પૈસા તમને દઈ દેવાના છે, એટલે હું તમારા પૈસામાંથી છૂટું. આ તમારું શરાફી વ્યાજ મને પોહાતું નથી. હા, તમારા વ્યાજને ઘોડાય નથી થામતા. તમારો હિસાબ કેવો છે ને કોઈને ખબર પડતી નથી. પૈસા તો મૂળગા ઊભા જ રહે. તમને કેટલા વર્ષથી વ્યાજ આપું છું, કોઈ દી રૂપિયા તો ઓછા થયા જ નહીં. અરે તે ક્યાં 5 વર્ષ થયું વ્યાજ આપશો ને? એ ખાલી 5% જ આપશો. આ તો આપણે સંબંધ છે ને એટલે હું તને 5% રૂપિયા આપું છું. બાકી હું 10% સિવાય કંઈ રૂપિયા આપતો નથી. તો સંબંધ છે તો પછી સંબંધની માન્યતા જાળવો ને ભાઈ. આમ ઘરે આવીને તમે જેમ તેમ બોલો સારું લાગે? જો 5% હોય ને 5% એટલે તારે દર મહિને વ્યાજ દેવું પડે, સમજ્યા? એ કેટલું વ્યાજ થાય? હા જુઓ ભાઈ, હું તમને હવે છે ને દર મહિને વ્યાજ આપી દઈ. બાકી મહેરબાની કરી મારે ઘરે ધક્કો નહીં ખાતા. અને નહીં આપને તો તારે બધું મૂકવી તારે આપવું પડશે. એમ એ શરતે બંધા લે. તારા દેવાની તેવડ છે એટલો બધો વિશ્વાસ હોય તો કેને હા તમે કયો હું આપીશ. જુઓ, તમારા રૂપિયા તમને મળી જાય, મારે કોઈ શરતમાં બંધાવા નથી થતું. હા તો કાંઈ વાંધો નહીં. જો નહીં આપ્યા ને તો ઊભે ઊભા રૂપિયા લઈ જોજે. ઊભે ઊભા બાપા લઈ લેજો. ઉઘરાણી કરવા આવું ને એટલે મારે રૂપિયા જોવે. જો રૂપિયા ન આપ ને તો હું જે માગું એ તારે આપવાનું. બસ વાત પૂરી. ભાઈ તું હા પાડ કે ના પાડે. જુઓ મારી વાત સાંભળો, મેં તમને કીધું ને કે તમારા રૂપિયા તમને મળી જાય એટલે મળી જાય. આજે બસ મારે એ જ જોવે છે. મારે બીજું કઈ જોતું નથી, સમજ્યા? એટલે આ તું મને કહેશો ને કે રૂપિયા મળી જાય, એ તો બધાય કહે છે. અને તું એમ કહેશો કે મારે રૂપિયાની જરૂર હતી એટલે ન આપીએ ક્યાં? અને આ તો છે ને ગામનો ભિખારીને કેવી ને આલે હું રૂપિયા તને આપું છું, તું મને પાછા આપી દે. એટલે એમ જ કે હા આપી દે, દૂધે ધોઈને આપી દે. કોઈ એમ ન કે હું રૂપિયા નહીં આપું. જુઓ નરેશભાઈ, હા માણાની મજબૂરી હોય ને ત્યારે તમારે જેવા શરાફી માણા પાસે પૈસા લેવા આવે. બાકી તમારું વ્યાજ કોઈ ન પોહાય. મજબૂરી હોય માણાની. આ મજબૂરી છે ને ગામવાળાની મજબૂરી છે ને એ મારા માટે ધંધો છે, ધંધો. બીજાની મજબૂરી એ મારા માટે ફાયદો. બીજા મજબૂરીથી રૂપિયા લઈ જાય અને હું વ્યાજમાં રૂપિયા આપું 10% અને 7% અને 8%. એમ જ રૂપિયા આપું છું વ્યાજમાં, સમજ્યા ને? અને એમ જ આ બધું વીટીયું ને એ બધું થાય છે. જો ભાઈ, થોડીક માણસાઈ રાખો. આપણે એક ગામના માણસો છે, એટલું તમને 2 હાથ જોડીને કહો, બીજો વધારે કહેતો નથી. હાથે હાથ નથી જોડવા. તમે તારે તે કીધું એટલે બસ ફાઇનલ. હાલ બસ. હું નહીં આવું, મારા માણસો આવશે. અને જો નો આપી ગયો તો પછી હું આવી અને તારી પાસે માગી, સમજ્યા? અને હું કહું તારે આપવાનું. બસ વાત પૂરી થઈ ગઈ. હવે નીકળ. હાલ. કેવો માણસ છે! પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. પૈસા સિવાય મતલબ જ નહીં માણાને. આવો હરામી માણસ તો મેં મારી જિંદગીમાં નથી જોયો. ઠેકાલો, હું જાઉં છું ગામમાં રૂપિયાની ઉઘરાણી કરવા. ટાઈમે રૂપિયા આપતા નથી કોઈ. પણ ઉઘરાણી કરવા હું લેવા જાવ છો?
ને ઉઘરાણી કરવી હોય તો રૂપિયા ન અપાય ને તમારે. લે ઉઘરાણી કર્યા વગર રૂપિયા કોઈ આપે પાછા આપણને? બધાને એટલું જોતું હોય કે આ ઉઘરાણી કરવા નથી આવતા ને તો શું કામ દેવા જોવે, શું કામ દેવા જોવે? એટલે જ કોઈ રૂપિયા ન આપે, સમજા? ઉઘરાણી રાખવાની ટાઈટ, એટલે બીજી વાર લેતાય બીક લાગે એને, અને આપતા એમ થાય કે આને ટાઈમ આપી આવું, નકર પાછું આ ઉઘરાણી આવશે ને. અને મારી ઉઘરાણી કંઈ જેવી તેવી ન હોય, પહેલાં મારા માણસોને મોકલું અને એ જેમ ફાવે એમ બોલે, અને પછી મારે જવાનું હોય. અને હું જાઉં ને પછી છે ને એ રૂપિયા ન આપીએ કે ને તો કોક ને કોક વસ્તુ ત્યાંથી હું લેતો આવું. લોકો ક્યારે રૂપિયા લઈ જાય ખબર તમને? જ્યારે એના ઘરમાં બીમારી હોય, દવાખાને લઈ જવાના હોય, છોકરાઓ માંદા પડ્યા હોય, અને ત્યારે આ રૂપિયા લઈ જાય એના તમે વ્યાજ સહિત રૂપિયા લ્યો છો. એ કળકળતા રૂપિયા તમને ક્યારે સુખી ન કરે. ને છતાંય તમે એની પાસે હોય ત્યારે દઈ જાહે. હું કરવા લેવા જાવ છું? અને તમારે લેવા જવા જ હોય તો પછી દેવાય નહીં ને. જો માણસ બીમાર પડે ને તો એક ડૉક્ટરને અને એક દવાવાળાને એ બેને ફાયદો થાય. ડૉક્ટરની પાસે દર્દી જાય અને એ દવા લખી આપે, એટલે દવાવાળા પાસે દવા લેવા જાય, એ બેનો ફાયદો થાય. પણ એની કરતાં વધારે ફાયદો મને થાય, કારણ કે બીમારી આવે એટલે ક્યાં જાય માણા? ઈલાજ તો કરાવવાનો જ છે. એટલે મારી પાસેથી રૂપિયા લેવા આવે, એટલે મારી પાસેથી રૂપિયા લેવા આવે એટલે હું કહે ઉસે લાકડા ન પડું, 5% 10% જેવી મજબૂરી એવું વ્યાજ, અને તરત લઈ જાય રૂપિયા. પછી એકવાર દીકરો લઈ ગયો પછી મારી જાળમાં આવી ગયો, સમજ્યા? મને ખબર હોય કે 10% વ્યાજ લેતો હોય ને એ કંઈ રૂપિયા મૂળતા તો કોઈ દી પાછા ન જ આપીએ કે, એટલે મારે તો દર મહિને એક દનૈયું બંધાઈ જાય. 1 લાખ આપ્યા હોય ને 10% 10,000 દર મહિને હું લીધા કરું. આમ 2 વર્ષે વૈયા જાય ને 5 વર્ષે વૈયા જાય. 1 લાખ રૂપિયા તો મારે કીધું ને આવી ગઈ. 1 લાખના તો મારે 5 લાખ રૂપિયા આવી જાય તો એ લાખ રૂપિયા તો મારા પીડે ને પીડે હોય ની પાસે. અને પાછો હું તો પાછો દાદાની જેમ જ રહું, રૂપિયા લાય મારે 1 લાખ, કારણ કે મને ખબર છે 1 લાખ તો જિંદગીમાં કંઈ નહીં થયા નથી 1 લાખ રૂપિયા. એમ છે આ બધું છે ને માઇન્ડથી વાપરવું પડે, માઇન્ડથી. આવા હરામના રૂપિયા ખાઓ ને મુખી તો ખાટલે પડવાનો વારો આવશે. ભગવાન છે ને કાંઈ લાકડી લઈને નથી મારતો. જ્યારે એની ઝપાટ વાગે છે ને ત્યારે તમે ક્યાંય ના નથી રહેતા. ત્યારે આ તમારા જે વ્યાજના રૂપિયા છે ને એ બધાય દવાખાના સિવાય ક્યાંય નથી વપરાવાના. અરે પણ હું ક્યાં કોઈને કંકોત્રી લખું છું કે મારી પાસે તમે આવો રૂપિયા લેવા? કોઈને હું કાંઈ કહેતો જ નથી. આ તો બધા સામે લઈને આવે છે. હવે જો હું કોઈને રૂપિયા ન આપું, બીમાર વ્યક્તિને માનો હું વ્યાજમાં રૂપિયા ન આપું મારી લાઈન, તો એ શું કરે? દવાખાને નહીં જાય. દવાખાને નહીં જાય તો એ વધારે બીમાર પડશે, વધારે બીમાર પડશે તો એનું મૃત્યુ થાય. અને મૃત્યુ ન થાય ને એટલે હું એને રૂપિયા આપું છું વ્યાજમાં. એટલે આમ કરીને તો હું આ બધું દાન પુણ્ય આ બધું કામ કરું છું, ધર્મનું કામ કરું, ધર્મનું ભગવાનનું કામ હું કરું છું. તારે તો અમુકનું રાજી થવા જોઈએ કે મારો ધણી આવું સારું કામ કરે. તમે આજ કેટલા વર્ષથી જોવો છો કે મારું મોઢું હંમેશા પડેલું હોય છે. કોઈ દિવસ મારા મુખ ઉપર તેજ નથી આવ્યું. શું કામ ખબર? હા, હરામના રૂપિયા જે તમે રાખો છો ને એના કારણે. કારણ કે ક્યાંથી આવે? મને અંદરથી ઉજમ જ નથી, ઉમંગ નથી આવતો કે મારો ધણી મહેનતના રૂપિયા લાવે. જ્યારે મહેનતના રૂપિયા ઘરમાં આવતા હોય ને એ બાઈને હંમેશા મોઢા પર ખુશી હોય, ઘરમાં સુખી હોય. સુખી તો છીએ આપણે, પણ કેવા? પરાયણે ખુશ રહે એમ ને તું? આમ જો તારી પાસે રૂપિયા છે પણ તને ભોગવતા નથી આવડતું, ભોગવતા. અને માણા પાસે રૂપિયા હોય અને છતાંય જો ભોગવી ન આપે ને તો એ છે ને મહાપાપી કહેવાય, મહાપાપી. હા, આવા રૂપિયાને ભોગવીને ક્યાં જાઉં સુખી? આની કરતાં તો આ ગામનો ગરીબ માણસ છે ને એ સુખી કહેવાય. 2 ટકનો રોટલો એના ધણી હારે બેહીને ખાય છે. એની બેન દીકરીની હાથે, એની બેન દીકરીના માથે હાથ ફેરવે છે એનો ભાઈ. ક્યારે? કારણ કે એ ગરીબ પરિવાર છે પણ એ મહેનતની કમાણીનો ખાય છે. આ તમારી જેમ વ્યાજી રૂપિયા લાવીને નહીં. વ્યાજમાં રૂપિયા ભલે એ ન લાવે પણ આવું તો મારી પાસે પડે છે ને. અને હું તો આયા ટેસ્ટથી હું તો ખાટલામાં સમજ્યા અને ટીવી જોતો અને એ આનંદ જ કરતો આખો દી. કાંઈ મારે કરવાનું નહીં. મહેનત એ લોકો કરે તડકામાં, કાળે મજૂરી કરે. એ કોની હાટું? મારી હાટું. અને આમ જો આ ગામમાં એક નહીં બધાય ઘર, એકે ઘર એવું નહીં હોય કે મેં ત્યાં વ્યાજમાં રૂપિયા નહીં આપ્યા હોય. બધે આપણા કારખાના હાલે એમ કહેવાય. જો હા તે લ્યો આખા ગામની આયુ, પછી ખબર પડશે જ્યારે તમારી પાસે ગામનો કોઈ માણાએ પૂછવા નહીં આવે કે મુખી તમને કેમ છે. પછી તમે આ રૂપિયાનું શું કરશો? લે
આપણે આમે કોઈ સંતાન તો છે નહીં, તો પછી આ રૂપિયા હશે ને તો સેવા તો થાય આપણી. સેવા કરવા આવે, રૂપિયા હોય ને તો સેવા કરવા બધા આવશે, રૂપિયાથી ખરીદી લેવું. એટલે એ ઉપાધિ કરીમાં તું સંતાન નથી ને એટલે જ આ બધું હું ભેગું કરું છું. ઓય ત્યાં શું કરીશું? કાંઈ નહીં, આ જો મને ખાંભા ઉપર લાકડું રાખતી હતી. ના, લાકડું રાખવાથી કાંઈ ફાયદો નથી. સી એવા તમે મૂકીને ઘેરે તમે ગયા તા તો શું કીધું એણે? જઈએ આપણે એને ગામનો મુખી ખોટો બનાવ્યો. કારણ કે મુખી ઓછો ને શાહુકાર વધારે છે. મારો બેટો કોઈ વાતમાં સમજતો નથી અને કે પૈસા નહીં આપે ને તો હું માગું તારે દેવું પડશે. એટલે કે આ મકાન ઉપર એની નજર પડી છે. એણે મને કીધું કે જો પૈસાનો થાય એમ હોય ને તો મકાન ખાલી કરી દેજે. ના રે ના, આપણે કાંઈ એને મકાન નથી દેવાનું. આપણું આ માન આપણે મકાન કર્યું છે, કેમ ઊભું કર્યું ને એ આપણું જ મન જાણે છે. એ તો આપણે જાણીએ પણ એ ન જાણે ને. એને તો શું છે, પૈસાની ભૂખ છે તો એ પૈસા જ માગે. એ નફટીયો કોણ જાણે કેવો પાયકો છે ને એ ખબર નથી પડતી. મુખી કહેવાને લાયક નથી. અને આપણે આ મકાન આપી દેવું ને તો એ રૂપિયા તો એના ઊભા જ રહે પાછા. એ તો મને ખબર છે કે જો આપણા મકાન લઈ જાય ને તો એનું ધિરાણ કાંઈ પૂરું નહીં થાય. પણ આ વખતે છે ને બહુ કીધું, બહુ આજીજી કરી એને, પણ એકનો બે ન થયો. મને કે જોઉં છું આ તારી ઉપજ આવવા જતી વાટ જોઉં છું, ઉપજમાં પૈસા ન આપ્યા ને એટલે હું જે માગું એ તારે દેવું પડશે. એટલે જ કહું છું મને એકવાર જવા દ્યો, એને સીધી ન કરું. આ તમે બધા પોપલાવો છો ને ધીમે ધીમે એટલે જ તમારા માથે આવીને ડિસ્કો કરે, રાંડવ મસાવે છે, બીજું કાંઈ નથી. અરે પણ જોઈએ આપણો લેણદાર કહેવાય. તો રૂપિયા લીધા છે, બીજું કાંઈ નથી લીધું. અને એ પણ વ્યાજે લીધા છે, અને વ્યાજે આપણે ભરીએ છીએ 10 વર્ષથી કેટલું. અરે પણ તું જાણે છે ને આખા ગામમાં એની ભગ છે. આપણે કરવું હું તું કે લે. આ ગામના હંધાઈ એક થઈ જાવ ને એટલે સીધી નો થઈ જાય મુખી. પણ નહીં, ગામ આખું એનાથી બીવે છે. જાણે કેમ હંધાઈના ઘરમાં એ ખવડાવવા આવતો હોય. હવે આપણે બધા એક થઈને શું કરશું આપણે કે કાઢો એને આ ગામમાંથી. એમ થોડું ગામમાંથી કાઢી કે આપણે વાત કરે છો તું તે. જો મારી વાત સાંભળ, આપણે એની સામે તડીકા ન લેવાય. હા, આપણે એના પૈસા કેમ દેવા નહીં વિચારવાનું, બીજું કંઈ નહીં. એના કરતાં એક કામ કરો તો બીજું, હું હા પોલીસ સ્ટેશનમાં જઈ આવો અને ફરિયાદ લખાઈ આવો મુખી વિશે. અરે કેવી વાત કરે છે. હા, આપણે કોઈ દી પોલીસ સ્ટેશને ગયા છે અને તને તો ખબર છે ને કેટલો રૂપિયાવાળો છે. આ પોલીસ સ્ટેશનમાં એની વગ હાલે, આપણું કાંઈ ન સાંભળે. અને આ પોલીસવાળા આપણે નાઈટ નવા સવાલ કરે, આપણે શું જવાબ દેવાય ને? આપણને થોડી કાંઈ ખબર પડે એમાં વાત કરીશો તે. એ વાત એ તમારી સાચી. આપણે પોલીસ સ્ટેશને ગયા નથી કોઈ દિવસ, પણ જાવું તો પડશે જ ને. અને પોલીસ સ્ટેશને જાવું નહીં તો એમને આપણને કેમ ખબર પડશે? એના કરતાં તો પોલીસ સ્ટેશને જઈ આવો, એકવાર ફરિયાદ લખાઈ આવો, જે થવાનું હોય છે ને એ થઈ જાહે. હવે આમ ગયા વગર કેમ ખબર પડે કે પોલીસવાળા એનું જ કયું કરશે એમ? કાંઈ વાંધો નહીં. આના માટે મહેન્દ્રને અને અશોકને મળીને કંઈક વિચારી કે એનું શું કરવું. એ કોઈ આવે કે ન આવે, તમે જઈ આવો ને. પણ જો કોઈ એક વ્યક્તિ પહેલ કરશે ને તો વાહે બધા આવી છે. મેં કોઈ પહેલ જ નહીં કરે તો વાહે કોણ આવી છે? તારી વાત તો 100% સાચી છે. કાંઈ વાંધો નહીં, કાંઈક એનું ગોઠવીએ. પણ જો હા ક્યારે આપણે ઘેરે આવે કે ગમે એના રસ્તા મળે ને તો એની સામે તું રાડ્યું નહીં નાખતી, ખોટું બગાડતી નહીં. એને કહી જ દેજો તો આપણે ઘેરે આવે નહીં, કેમ કે મારી સામે હોય છે ને તો મજા નહીં આવે મુખી. હા, મેં કહી જ દીધું છે બાપા એને. ઘર માંગવા આવેલો એ ઓલે જરાય શરમ નહીં આવતી હોય કે આ લોકોએ ઘર કેટલી મહેનતથી ઊભું કર્યું, એક એક વસ્તુ કરીને ઘર ઊભું કર્યું આપણે. તો એ જો આ તો હંધું આપણે બાકી જ કરવાનું. ધીમે ધીમે જેમ રૂપિયા એમ આપણે કરતા જઈએ છીએ. ઉપરથી પાછું બાનું દવાખાનું આપણે એટલું આવે છે. એ તો હું જાણું છું. હા, એમાં જ અટવાય છે બધું. આ વખતે છે ને નક્કી કર્યું છે, આ ઉપજ આવી જાય ને એટલે પહેલાં પૈસા એના દેવા છે. ભલે ટકનું લાવીને ટકનું ખાવું પડે પણ એના પૈસા હવે નથી રાખવા. સાચી વાત છે. રૂપિયા એટલે મોઢા ઉપર મારો ને એટલે ભમરાડો આવીને ઘેરે માગતો બંધ થઈ જાય. હા, શું કહું ને તો એના વ્યાજને તો ઘોડાય નથી આમતા. હારો કેમ હિસાબ કરે ને એ જ નથી સમજાતું. કેટલા વર્ષથી વ્યાજ ભરું છું પણ એમાં રૂપિયો એક તો ઓછો જ નથી થયો. એના એ જ છે. પણ એવા માણા પાસેથી લેવાય જ નહીં, હારા માણા પાસેથી લેવાય. ભલે થોડુંક મોંઘું પડતું. પણ તને ખબર તો છે ને આપણા ગામમાં કોઈ છે બીજો રૂપિયાવાળો એની જેટલો? આખા ગામમાં એના પૈસા વ્યાજે ફરે છે. એની સિવાય કોઈનો છુટકારો જ નથી. મજબૂરીમાં લેવા પડે, નકર કોઈ ન લે આપણે. એ વાત તમારી સાચી છે. જરૂર સમય તો લેવા જ પડે, ગમે એટલું વ્યાજ કે તોય. હા, તને ખબર છે ને બાનું ઓપરેશન કરાવવાનું હતું, પૈસા ઘરમાં હતા નહીં અને હજી તો વાયવું હતું, ઉગ્યું નહોતું કાંઈ. તો પૈસા નો શું કરવું, લેવા પડે એટલે જ લીધા આપણે.
અને આપણા ઘરમાં હમણાં દવાખાનાનો ખાટલો બહુ આવે, ટાણે કટાણે આવે છે. એક ખાંધો તો આમાં 13 તૂટે છે. ખબર નહીં કોની નજર લાગી ગઈ છે ને એ જ ખબર નથી પડતી. ગમે એટલું કામ હોય દેખાતું જ નથી ઘરમાં. એવું ન હોય. આ પરિસ્થિતિ આપણે એવી હોય ને એટલે ગમે એટલા રૂપિયા આવે ને એ વૈયા જાય, દેખાય જ નહીં. તમે ગમે એટલી મહેનત કરો, મીંડું ને મીંડું જ રહે સરવાળે. એવું જ થાય છે ને અત્યારે આપણે આમે. હા, હવે જો એ બધી લપ મૂક. હવે તું એક કામ કર, તું છે ને રોટલા ઘડી રાખજે. તો હું છે ને થોડું ગામમાં કામ છે ને બધા, આ ઓલો પાઇપ તૂટી ગયો ને પાણી પડે ને તે ઓલી હું કેવો સોટાડવાની નામે મને નહીં આવડે, એ આવે છે કંઈક એવું, એ હું લેતો આવું અને એટલે કરી નાખું એટલે અવાજ આવતો બંધ થઈ જાય. હા સારું. જા. આ રાજ્યો ક્યારે આવશે? ભૂખ લાગીશ, ક્યારનું રાંધીને રાખ્યું છે. પણ રાજ ક્યાં ગયો? તમે તમારો રાજકુંવર ક્યાં ગયો? એ બહાર ગયો છે ને, હમણાં ખાવા આવવાનું કહીને ગયો છે પણ હજી આવ્યો નથી. એ હવા તો બહુ કરે છે. એટલી હવા? બધી હવા એને હેની છે? એની હવા કરે છે. એ પહેલા તો એમ કહેતો હતો કે આ વખતે ઉપજ આવી જાય ને એટલે તમારા રૂપિયા હું તરત જ આપી દઈ. તો ઉપજ તો આખા ગામને આવી ગઈ, તમારે ઉપજ નથી આવી કે ભોમા દાટે પાછી વહી ગઈ અંદર? એવા કડવા વેણ હું કામ બોલો છો? માલ પડ્યો જ છે પણ હજી છે ને એનો ભાવ નથી આવ્યો એટલે માલ કાઢ્યો નથી. એ મારે નહીં જોવાનું. ભાવ આવે ન આવે એ ભાવ તો નહીં આવે. લ્યો વરાદી ઉઠી નહીં આવે એટલે હું મારે વરાદી લગી ખમી રહેવાનું. મારે હું તમારા અહીંયા ડેલે આવીને બેહવાનું. ભાઈ આનો ભાવ આવે તો સારું, આનો ભાવ આવે તો સારું એમ મારે કહેવાનું. રૂપિયા મારા ઉઘરાણી કરવા મારે આવવું પડે અને તમે એમ કહો ભાવ નથી આવ્યો એટલે? એવું નથી, તમારે આવવું નહીં પડે. જેવા પૈસા આવશે ને મારે એને ક્યાંય પટારે નથી મૂકવા. પહેલાં હું તમને સુખતે કરી દઉં ને તો હું તો આ દેવામાંથી છૂટું. એ તો તમે દર વખતે કહો છો કે તમને હું આપી દે, આ વખતે આપી દે. આપતા તો નથી ક્યારેય. પણ આવે તો આપો ને. એ તો આવશે જ નહીં. જે માણસને દેવાની દાનત હોય ને એ ગમે ત્યાંથી છે ને રૂપિયા કાઢે. એ ભોમાં પાટું મારી ને ત્યાંથી રૂપિયા કાઢે. જો દેવાની દાનત હોય તો. પણ તમારે તો છે ને દેવાની દાનત જ નથી લાગતી. જો દેવાની દાનત હોય તો આવી ન જવાય રૂપિયા. એમ ન કે ભલે કપા ભાવ ઓછો આવે, હાલો આપણે રૂપિયા વેચી નાખો માલ અને રૂપિયા આપી દો, હાલો મૂકી ના. એલા પણ હું હાવ નીચા ભાવે વેચું તો પછી તમારા દેવાના રૂપિયા ન નીકળે. અને તમે એમ કહો છો કે માણા ગમે ત્યાંથી દે તો હું ખાતર પાડવા જાઉં કોકને ત્યાં? ખાતર પડવા જાઓ કે ન જાઓ, જે કરો એ મારે ક્યાં જોવાનું? ખાતર પડવા જવું પડે. આપણે જો વાયદો કોકને આપ્યો હોય ને તો પાળવો હોય ને તો બધું કરવું પડે, સમજ્યા? હા પણ ક્યાં ના પાડીએ છે? લીધા છે તો દેવાના જ છે. અને બીજી વાત, આ આટલા વર્ષથી તમને વ્યાજ દઈએ છીએ તો એ અમારા મુદ્દલ કરતાં વ્યાજ તો અમે તમને દઈ જ દીધું છે. તો પછી હવે થોડીક તો તમે ખમૈયા કરો. વ્યાજ છે ને મને કાંઈ રૂપાળો ભાળીને તમે નથી આપતા હો. એમણામ કંઈ વ્યાજ નથી આપતા. વ્યાજ છે ને તમારા રૂપિયા વાપરો છો ને એનું આપો છો. એટલે વ્યાજનું તો તમે રહેવા જ દો. જેમ મેં તમને મુદ્દલ રૂપિયા આપ્યા એ તમને કંઈક કામે લાગ્યા હશે ને? એ કંઈ હાવ એમણામ તો કાંઈ તમે મંદિરમાં જ નહીં મૂકી દીધા હોય. પણ એ પૈસા સો વાતની એક વાત મેં કીધું તું રાજ્યાને કે જો રૂપિયા તું નહીં આપ તો હું કહું તારે આપવું પડશે. એટલે સમજી નહીં. અને હું ગમે એને લઈ જાઉં આમાં ઘરમાંથી એ તમારે મને દેવું પડશે. એટલે પણ ગમે એ લઈ જાઓ એટલે આ તમે ઘરની વાત કરી હતી પણ મેં તમને કીધું હતું કે હું તમને ઘર દઈ દઉં તો પછી હું ને મારો દીકરો ને વહુ અમે રહી ક્યાં? રસ્તે તો રહેવાય નહીં. તમારા દીકરાની વહુ છે ને એ પાણી ભરવા એકવાર જાતી હતી, સમજ્યા? તે હું જોઈ ગયો. જોકે એણે તો માથે જ ઉઠ્યું હતું પણ હું જોઈ ગયો આમ બેડું હતું ને આમ અને આમ 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 હાલતી હતી, સમજ્યા? તે કમર એની એવી આમ હતી ને ત્યાં હું તો એ કમરમાં મોહી ગયો. ત્યારે મેં પછી તપાસ કરી. મેં જો આવી હાળી રૂપાળી આવી હાઇટવાળી આ કોની વહુ છે? પછી મને ખબર પડી આ તો રાજ્યાની છે. એટલે હું તો વાટ જ જોતો હતો કે હાલો જો આ રૂપિયા ન આપે ને તો હું છે ને રાજ્યાના વહુની માગણી કરું. બસ લે આ શબ્દ બીજી વાર બોલતા નહીં. મને લાગે છે કે તમે ગામમાં જેટલાને પૈસા દ્યો છો ને એની બાયુને જોઈને દ્યો છો. તમને ખબર છે એ બિચારો પૈસા દઈ ન થકવાનો એટલે એની બાયુને લઈ જાશો એમ? અરે શરમ આવી જોઈએ, શરમ.
તમારી બેન દીકરીઓ જેવડી ઉંમરની બાયુને તમે લઈ જાઓ. કઈ એમણામ થોડો લઈ જાઉં છું હું. એને હું કઈ સાકું બતાવીને લઈ જાઉં છું, ધમકી આપીને લઈ જાઉં છું? અરે હું તો રૂપિયા આપ્યા છે ને લઈ જાઉં છું, સમજ્યા? વટથી લઈ જાઉં છું, વટથી. પણ ખબરદાર મારી વહુ ઉપર નજર કરી છે તો મારા જેવી ભૂંડી કોઈ નથી. કાંઈ વાંધો નહીં, લ્યો નહીં કરું, બસ હાલો લાવો. આપી દઈશ, કીધું ને મેં. ઉપરના પૈસા આવે એટલે આપી દઈશ. એમ તો નહીં જ છે, સમજ્યા? તમારા ઘરમાં બાઈ છે ને હા. ઈ ઓછી પડે છે હા. એટલે ગામની બાઈઓ તમે લઈ જાવ છો. હાથી. બે શરમ, તમને શરમ આવી જોઈએ. શરમ તો શાહુકાર તમારી છે. છો, મુખી છો. ગામની બેન દીકરીઓની ઇજ્જત રાખવાને બદલે તમે એને લઈ જાવ છો. અરે કોક દી તમારી બેન દીકરીઓને કોક લઈ જાય ને ત્યારે ખબર પડશે. હું છે ને આવા રૂપિયાના ધંધા જ ન કરું, સમજ્યા? અને શરમ તો તમને આખા ઘરને આવી જોવે. અને એટલી બધી રાગેડા જાણે છે તો પછી રૂપિયા આપી દે ને. આપી દઈશ. ક્યારે? મુદ્દલ કરતાંય વધારે વ્યાજ આપ્યું જ છે તમને. એવું પણ છે? હવે જો તમે કઈ કર્યું છે અને એમાંય તે મારા ઘરની વહુ પર નજર રાખી છે ને તો મારી બદદુઆ તમને ક્યાંય સુખી નહીં રહેવા અરે દે. હું આવી બદબદુવામાં કાંઈ માનતો નથી, સમજ્યા? અરે જીવતે જીવડા પડશે, કોડ નીકળશે, કોડ. ક્યાં છે? બીજીની બાયુ ઉપર નજર નાખે તો જા, પૈસા તને મોઢે આવીને મારી જઈશ. મારે છે ને તારા રાગેડા નથી સાંભળવા, સમજ્યા? કા રૂપિયા લાય કા બાયડી લઈને રાખજે ને યાર. કીધું ને પૈસા આવશે એટલે એકેય દી ઘરમાં નહીં રાખું. એક સમયે તને ઘરે આવીને મોઢે મારીને જઈશ. તું એમ નહીં માન. એ છે ને આ હાથ મારે જ હવે કાળા કરવા પડશે. ક્યાં છે? મોઢું તો કાળું કર્યું છે. ક્યાં ગયા? એ, ખબરદાર મારી વહુને હાથ લગાડ્યો છે તો. ખબરદાર લગાડ્યો છે તો. અત્યારે જ તારી ભાળતા જ લઈ જાઓ, સમજ્યા? એનો હાથ પકડીને લઈ જાઓ, જો તું હવે. હરામખોર. મારી બાયડી કહું છું, મારી બાયડીને હાથ. હું જયંતિભાઈ હું હાલે છે તી? હું કે છે આપણું કામ? હે સારું સારું. એમ તો વાંધો નહીં. જુઓ મહેશભાઈ, સારું કર્યું તમે આ ગામમાં આવી ગયા. હા તમારી મદદની જરૂર પડી છે વાલા. શું થયું? હા, આપણા ગામનો ઓલો મુખી, આ શાહુકાર, આપણે એને મુખી બનાવીને બેઠા ની નરિયો. હા હા એ મારી ઘરવાળીને ઉપાડીને વયો ગયો. ઘરવાળીનું પડીને વહી ગયો? હા. કેમ? મેં એની પાસેથી પૈસા લીધા હતા અને આ ઉપજ સુધી મેં એને ખમવાનું કીધું હતું. હજી આ મોલ વેચવા કાઢ્યો છે ભાઈ, અને એ પૈસા નથી આવ્યા ને એ જબરજસ્તી મારી ઘરવાળીને લઈ ગયો. એ આ તો મહેશભાઈ, આ તમારા હારા પોલીસવાળા છે ને, એટલે મેં કીધું તમને વાત કરું, તમે કંઈક મદદ કરો ને. હા મહેશભાઈ, પણ મારે રૂપિયા લીધેલા છે ને તો મારી ઘરવાળીને ઘરેણા વેચીને મારે એને રૂપિયા દેવા પડે એમ છે, તો કંઈક કરો નહીં. તમારી ઓળખાણ મોટી હોય. એટલે ઈ નાલાયક છે, એ તો મને ખબર હતો. એટલો બધો નાલાયક છે એ મને નથી ખબર. એવું છે? આપણને ખબર છે, ક્યાં ખબર નથી. એમ? એટલે હાવ નાલાયક છે? હા, હરામીના પેટનો. આપની વાત કરું તમને, આખા ગામમાં એના વ્યાજે રૂપિયા ફરે. 10% ને 20%, જેમ મન ફાવે એમ પૈસા લે. આ કરોડપતિ થવાના ચક્કરમાં. પણ હું શું કહું છું, એને કરોડપતિ થવું છે તો આપણે એની પાસેથી પૈસા લેવા હું કામ જોઈએ? માણાને એટલી બધી તો હું જરૂરિયાત પડી જાય કે એની પાસેથી 10% રૂપિયા લેવા જાઉં? અને ભાઈ, મારા બાને ઓપરેશન કરાવવું પડે એમ હતું, અને હજી મેં પાક ભાવ્યો હતો, કાંઈ પૈસા હતા નહીં ઘરમાં. આ મજબૂરીમાં એની પાસે લેવા પડે, ને આપણા ગામમાં એની સિવાય કોઈ રૂપિયાવાળો નથી. હા, મજબૂરીમાં એની પાસેથી લેવા પડે, બીજો કોની પાસે લેવા જવા? અરે એવો કોઈ સારો મણાય હોય ને ગામમાં, મદદ કરે એવો, એનો સંપર્ક કરાય. હવે તમે આની પાસે 10% લેવો, એ તમારી જેવા બધા લીધા કરે છે ને, એમાં એની ફાઇટ. પણ મહેશભાઈ શું કરીએ અમે? અર્જન્ટમાં અડધી રાતે રૂપિયા જોતા હોય ને તો એ માણસ આપે, અને લખાણ લે 2% અને વસૂલે છે 10%, એટલે અમે આ બધા હલવાઈ જાય છે. તો પણ તમારે છે ને આ પહેલા તમારે આ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરવી જોઈએ. આવું બધું તમારી ઘરવાળીને લઈ ગયો એમ તમે કહો છો ને, પણ ત્યાં સુધી તમે કરતા હતા હું એમ મારું કહેવાનું અરે છે. તમે સમજતા નથી. હા, પોલીસમાં એની વગ એટલી છે, હા અમારું હાલે નહીં ભાઈ. હા તો તમારા હાહરા છે ને એટલે તમને કેવી છે. અમે ત્યાં જઈ પોલીસ સ્ટેશને જઈને શું કરવું? હજારો સવાલ કરે અમને. જવાબ ન આપી. અહીંયા ડેલીએ બેઠા હોય પોલીસ વાળા ઘણી વાર, તો પછી અમે કેમ જઈએ પોલીસ એટલે સ્ટેશન? એમાં એવું નથી હોય ને ડેલી બેઠા એટલે એની વગ હોય એટલે જે સત્ય હોય ને એ સત્ય જ રહે, સાચું હોય એની બાજુ જ હોય પોલીસ. અમે જાણીએ છીએ, પણ ભાઈ અમે રહ્યા બધા અભણ માણસો. હા, અમને એ કાયદાકીય રીતે અમને કાંઈ ખબર ન પડે, અને એ રહ્યો રૂપિયાવાળો, એટલે એ ન કરવાનું કરે ભાઈ. અમે ઉલટા અમે હલવાઈ અરે જાય. તમને ખબર ન પડે પણ ખબર પડતી હોય એને મળે ને ઈ કરવું પડે ને. જ્યાં સુધી તમે એનો વિરોધ ન કરો ને ત્યાં સુધી એનું વધતું જ જાય, અને વિરોધ તમારે કરવો નથી. અરે એટલે તમારી પાસે આવ્યા છીએ. હા, તમે ગામમાં જેવા આવ્યા સમાચાર મળ્યા, તમે આવ્યા એટલે સીધો હું તમારી પાસે આવ્યો. હા, તમે કંઈક કરો નહીં, નકર આખું ગામ હેરાન થાય છે. ને આ ભાઈને તો જો તે કીધું ને એની ઘરવાળીને લઈ ગયા છે. અરે એ તો કરવું જ પડશે ને, એ તો આપણે કંઈક કરશું, તમે ઉપાધિ કરો માં.
પણ તમારે પેલા ધ્યાન રાખવું જોઈએ. આવા લોકોથી છે ને બચીને રહેવું જોઈએ. હા ભાઈ, અમારે ભાઈ છુટકારો જ મેળવવો છે, પણ કંઈક પૈસા આવે તો છુટકારો મેળવીને હવે આ જેવી ઉપજ વેચાય ને એના રૂપિયા પહેલા આપી દેવા છે અમારે. અને પૈસા છે ને હું તો એમ કહું છું કે જરૂરિયાત હોય ને એટલા જ વપરાય. કરકસર કરો ને હુકમ બીજા પાસે લેવા પડે આપણે. ભાઈ અમે કરીએ છીએ બાપા, પણ અમારું અમે જાણતા હોય વાલા, તમને ન ખબર હોય. જો બધાનું એવું જ હોય. પૈસાનું કેવું હોય, આપણી પાસે આવે ઓછા ને આપણે વાપરતા વધારે હોય, એટલે આ બધું રામાયણ થાય. હું તો કહું જે આવે ને એમાંથી કરકસર કરીને બચાવવું જોઈએ. જો આવું કંઈક દવાખાનાનું કામ આવ્યું હોય ને તો કામ આવે. અરે તમે પૂછો જયંતિ કાકાને પૂછો. હા, અશોકને કેવો હેરાન કર્યો એને તો બિચારાને માર્યો તો હોતે જેમ ફાવે એમ. પણ ગયો અશોક પોલીસ સ્ટેશને ગયો નથી હું ગયો. કામ ઈ ગયો હોત તો આજ આ તમારી હારે જે ચૂની ન થાત. હવે એ બિચારો દાડીઓ કરીને ખાય છે, એને હું પોલીસ સ્ટેશન ને હું કોણ? એમની માર ખાય તોય દાડિયું કરીને ખાય એટલે નહીં જવાનું, એવું માર ખાય તોય નહીં જવાનું. સાચી વાત છે તમારી મહેશભાઈ. આમ જો આ બધા છે ને સાહુકારો, એ તમને દબાવે છે એટલે કે તમે દબાવશો. તમે જો દબાતા ન હોય ને તો એ દબાવે નહીં. સાચી વાત છે તમારી. આ ભૂલ આમાં અમારી છે. હા, આપણે કઈ પગલા ન ભર્યા ને, હા એમાં જ ફાટીને ઓલો થઈ ગયો. અરે એકવાર એવું થાય ને એની હિંમત વધતી જાય. તમે એકવાર કાંઈ ન કરો એટલે હિંમત વધે, એ વધારે જુલ્મ કરવા આપણી. હવે મહેશભાઈ આ વાત મેલો ને, તમે કઈ પગલા ભરો ને. હા મહેશભાઈ, હાથ જોડીને વિનંતી. અરે હું તમે ઉપાધિ કરો માં એ આપણે કઈક કરશું. ક્યાં છે નરિયો છે ક્યાં? ઘેરે એ છે. ઘેરે જ બેઠો છે. તો એકવાર એવું કામ કરી આપણે એને પકડી ન્યા જઈને એને કહી ન્યા જ બોલાવી લઈ ગાડીને. અરે હા, એમ પણ જ આ છે. હાચી વાત છે ને બધું તમે જે કીધું એ? હા, પૂછો ને, પૂછો. દાદાને. હા તે હાલો. હા, તો તમે મોઢું કરો માં ઝટ હાલો. ક્યાં છે? હાલો હાલો. બાઈનું બાવડું પકડીને ઘરે લઈ આવતા તમને શરમ નથી આવતી? અરે હું તો તારા હારું જ લાવ્યો છું. તારું સારું થાય, તને આ ઘરમાં મદદ કરે, બધા કામ કરે એટલે લાવ્યો છું. મારે નથી મદદ જોતી, નથી કરાવવા મારે કોઈ પાસે ઘરના કામ. એને એના ઘરે પાછી મૂકી આવો. અને આમ જો દિવસે તારી મદદ કરશે, સમજ્યા? અને પછી આમ દી આથમી જાય ને પછી મારી મદદ કરશે. એટલે તું શરમ આવી જોઈએ બોલતા તમને મુખી. બસ કરો, હદ થઈ ગઈ હવે. મુખી, અત્યારે તમે પૈસા હારે રમતા હતા, હવે તમે માળાની હારે રમત રમો છો. ભગવાન તમને ક્યાંય ના નહીં મેલે, માફ નહીં કરે. તમે બસ હો. જોશો, તું જીવતા ચૂપ જ રહેજે. જીવતા. તને હું છે ને વેચાતી લાવ્યો છું, એટલે તારે તું મારી વસ્તુ છો, વસ્તુ, માણસ નથી. અને આમે આપણે સંતાન નથી ને, અને તારે તો રાજી થવું જોઈએ. આપણો વંશવેલો આગળ વધે, સમજ્યા? સંતાન નથી તો આમ જો આને બેઠે બેઠી આવું જે સંતાન થાય ને આપણું સંતાન. બસ કરો મુખી, એમ કહું છું. તારામાં મને લાગે બુદ્ધિ જેવો કઈ છાંટો નથી. બુદ્ધિ તમારામાં નથી, એનામાં તો બહુ બધી બુદ્ધિ છે મુખી બાપા. અરે બુદ્ધિ હોય તો કઈ થોડું આવું બોલે. એને તો અમુક ના હામૈયા કરવા પડે. હું તને લઈને આવ્યો ને એને હામૈયા કરવા પડે. દીકરીની ઉંમર ને શું તમારી તો જોવો પહેલા તમે. દીકરીની ઉંમરની છે, દીકરી તો નથી ને. હદ થઈ ગઈ મુખી, હદ થઈ ગઈ. ખબરદાર! આ હું ભવાના ઇદરા છે હે? ક્યાં છે ભાઈ? આના કેટલા દેવાના છે ભાઈ? અને સમજો વ્યાજ વગરની વાત કરજો. જે મુદ્દલ હોય એ બોલો. 4 લાખ. પણ તમે કોણ છો? 4 લાખ દેવાના છે અને તમે વ્યાજ ને આ હું બધું આદરું છે. હું કોણ છું ને આગળ બધી ખબર પડી જાય. હું કોણ છું? અરે તમને જરાય શરમ ન આવી? મેં તમને કીધું હતું ને મારા ઉપરના રૂપિયા આવશે, તમારા રૂપિયા હું આપી દે. અરે ઘરવાળીને ઉપાડીને લઈ આવ્યા. અરે માણસ હોવો કે જનાવર? અરે આ જનાવર નહીં માણા નહીં, આ તો નાલાયક છે નાલાયક. આ હાચી વાત કીધી મહેશભાઈ તમે. સારું તો તમે આવ્યા, નકર આ મૂકીએ તો છે ને ગામ વાળાનું જીવવાનું હરામ કરી ભાઈ હું છે ને તમને ઓળખતો નથી હો. તમે છે ને આ મારે એની પાસે રૂપિયા લેવાના છે એટલે હું આ કરું છું. બધા છે ને કાગળિયા છે હો મારી પાસે. શાંતિ રાખો, શાંતિ રાખો. આ લવારી છે ને મને ઓળખતા હોત ને તું તો ન કરત. આ તું નથી ઓળખતો ને એટલે અત્યારે તુકારો કોને કરે? હિંમત હાલે છે. આ જો આ મારા ઘરમાં આવ્યો છો ને ઘેમ પગેથી આવ્યો ને એમ પગ વન્યાનો મારા ઘરમાંથી બહાર નીકળ્યો. આને સમજાવો. આને ખબર નથી મારા સસરા છે ને એસપી છે. એક ફોન કરો ને આગળ અહીંથી ઉપાડી જાય. હા બરાબર છે મહેશભાઈ. હા, આ હરામીની આ જ હાલત થવી જોઈએ. અને છે ને ગામની બહેનો દીકરી ઉપર બહુ નજર બગાડી છે, ગામનું શોષણ કર્યું છે. આખા ગામમાં રૂપિયા વ્યાજે ધીરીને ઊંચું વ્યાજ લે છે. અને જે માણા પૈસા ન દઈ શકે ને એના ઘરની વવારો ઉપર ખરાબ નજર કરે છે. આને તો છે ને કાળું મોઢું કરીને ગધેડા પર બેહાડીને ગામમાં એનો સરઘસ કાઢવાની જરૂર છે. બોલાવો તમારા હારાને. અરે આ તો કાનૂન હાથમાં ન લેવાય ને આનું તો અહીંયા ગળું દબાવી દેવું જોઈએ. આવું કરે. મહેશભાઈ ઈ છે ને ઓછા વ્યાજ ટકાના કાગળિયા બનાવીને અમારી પાસે 10% વસૂલ કરે છે. અરે જે માણા બીજાની સ્ત્રીઓને ઉપાડી આવતો હોય એ હું ન કરતો હોય. વ્યાજ તો આ કેટલું લેતો હોય હું સમજી ગયો. પણ મારે રૂપિયા આપ્યા હોય તો અરે રૂપિયા 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 ક્યારનો સોયટો રૂપિયા જ બધું છે.
કાંઈક ઇજ્જત આબરૂ છે કે નહીં ગામમાં? અરે રાખવી જોઈએ, ન હોય તો આવું કરશો તો કોઈ દી રે? મહેશભાઈ, હવે વાતો કરવાનો ફાયદો નથી. હવે છે ને તમારા સસરાને બોલાવો અને આને છે ને વાસ્તે ગાસ્તે મામાને ઘેરે મોકલો તો જ આને ભાન થાય. બહુ ગામને હેરાન કર્યા છે ને, બહુ હવા કરી છે ને, હવે ખબર પડશે કેટલી વિહે હો થાય. હા મહેશભાઈ, આને તો એવી આકરામાં આકરી સજા આપો ને કે ક્યારે કોઈ બેન દીકરીઓ હામું ઊંસું નજર કરીને ય ના જોવે, અને ઊંસું નજર કરીને જોવે ને તો પેલા એને એ સજા યાદ આવે કે હું હાલત થઈ હતી મારી. અરે હા, હવા કરમને કારણે જ ભગવાને છે ને તને વાંજો રાખ્યો, વાંજો સંતાન ન થાપ્યું. અરે આ નાલાયકને ખબર નહોતી પાપનો ઘડો ભરાય ને એટલે આમ જો ઈ ફૂટી જ જાય. સાચી વાત કીધી છે તમે. આવા નરાધમને તો છે ને કોઈ દિવસ જેલની બહાર ન આવે ને એવી સજા અપાવજો મહેશભાઈ. ભાઈ, તમે કોણ છો તમને ઓળખતી તો નથી, પણ તમે આજે અમારા માટે ભગવાન બનીને આવ્યા છો. હા, ગામ માટે. હા, મુખી મારા ધણી તો છે, પણ ધણી કહેવાને લાયક નથી. અરે અભાગ્યો કહેવાય તું, અભાગ્યો. આ તારા ધર્મપત્ની જો તારી વિશે આવી વાતો કરતા હોય ને તો કૂવામાં ડૂબી મરવું જોઈએ. પછી વાત કરી. પણ આ બધું આપણા ઘર હાટું જ કરતો હતો અને તું મેં તમને પહેલેથી જ કીધું તું મુખી કે તમે બસ કરો. હા, ગામના લોકોને હેરાન ન કરો, આવા વ્યાજ ન ઉઘરાવો, પણ તમે એકના બે ન થયા. અંતે ભગવાન કોઈક ને કોઈક તો મોકલી જ દે છે. હે મા ભાઈ આજે આવ્યા છે, આજે આખું ગામ રાજી થાય. એક તમારા લીધે બધા હેરાન થતા હતા. અરે હું ખુદ રાજી થાવ છું ભાઈ. તમે આને જેલમાં નાખો તમ તમારે. હું તમને કહું છું, કારણ કે હું આ માણસથી હાવ ત્રાસી ગઈ છું. જોયું? હા, પોતાની પત્ની જેના અવગુણ ગાતી હોય ને એના કરતા તો છે ને ડૂબી મરાય, ડૂબી. અરે આને જેલમાં નાખવાનો અને જેલમાંથી પછી છે ને આખી જિંદગી બહાર ન આવે ને એવું કરવાનું છે. સાચી વાત છે. પણ હવે તમે જો મારી આંખ ઉઘડી ગઈ છે, જે મેં કર્યું છે ને એનું મને પસ્તાવો છે. હું તમારા બધાની માફી માંગુ છું. દેખાય છે અમને, બધું દેખાય છે. માફી માંગો છો ને? હા, મોઢું જોયું છે? ખોટા નાટક કરે છે. નાટક કરે છે મહેશભાઈ. હા, ખરેખર નાટક કરે છે. તમે જાશો ને એટલે એવા ને એવા થઈને ઊભા રહેવાના છે. આ તમે આવ્યા ને પોલીસની ધમકી આપી ને એટલે આ નાટક છે બધાય. અરે ના ના બેન, તો મારી દીકરી સમાન છો. બસ હું તારી પહેલા માફી માંગુ છું. હું મને પોલીસને હવાલે નહીં કરતા બસ. વાહ, અને હવે બેન, હજુ થોડી વાર પહેલા જ મેં કીધું હતું કે હું તો તમારી દીકરી જેવડી છું, તમારી બેન થાવ, ત્યારે તમે એવું બોલ્યા હતા કે તું મારી દીકરી જેવી છો. મારી દીકરી તો નથી ને, હું તને મારી બાયડી બનાવી, આ કુટુંબનો વંશ વહેલો આગળ વધારે. રાજ, મારી ભૂલ થઈ ગઈ. બસ આજથી આ ગામની બધી બેન દીકરીઓ મારી બેન દીકરીઓ છે. અને હવે મને પસ્તાવો થાય છે. અને આ જે બધા રૂપિયા મેં લીધા છે ને એ તમ તારે હું માફ કરી દઉં છું. મારે રૂપિયા નથી જોતા. આપણે બધા એક થઈને રહેવું, સંપીને રહેવું. તો અરે રૂપિયા માફ કરી દે એટલે એનો મતલબ એવો છે કે સજા નહીં ભોગવવી પડે એમ? સજા તો ભોગવવી જ પડશે. જે પાપ કર્યું છે ને, જ્યાં દુષ્કર્મો કર્યા છે ને એની સજા તો મળશે અને મળશે જ. પણ કહેવાય છે ને કે માફી માગી લઈને અને ભૂલ જેને સમજાઈ જાય એની ભૂલ તો ભગવાને માફ કરે. તો મારી ભૂલ તમે લોકો માફ નહીં કરી શકો? અમે ભગવાન જ, અમે ભગવાન નથી. આ હાથીના દાંત છે ને સાવવાના અલગ છે ને દેખાડવાના અલગ છે. મહેશભાઈ, આની વાતો સાંભળવાનો ફાયદો નથી. આને અત્યારે જ લઈને પોલીસ સ્ટેશન ભેગો કરીએ. હા, લઈ જાઓ આને, અપાવો સજા. ના ના, અરે હું ગાડીને જ બોલાવી લઈને ફોન કરી દઉં એટલે આને ભરી જાય ને. આપણે શું કામ ભાઈ લઈ જવો જોઈએ? હા, કરો ફોન. હું ફોન કરી દઉં છું અને આને બોલાવી દઉં. ના, ના. હું ફોન કરું ભાઈ, છું સાહેબ. તમને હું ઓળખતો જ નથી પણ તમે ફોન નહીં કરો. આગળ તો મોટી લવારી કરતો હતો, તું કોણ છો ને આમ છો ને કેમ, બધી અકડ પૂરી થઈ ગઈ. આમ જો હારા હારા બીજ આવ્યો, જે પાપ કર્યું હોય ને એ સામું આવે ને અને પછી પોલીસ સ્ટેશનનું નામ પડે ને એટલે તારી જેવા તો આમ ધૂળ છાંટવા મળે. અને હવે ઈ આમ જો જેલમાં આખી જિંદગી કાઢવાની જ છે. તું સમજાય, આ તારા જાણીતા હશે મહેન્દ્ર, તું સમજાય. હું તારી માફી માંગુ છું. અરે કહેતા હું તો તમારા પગે પડું અરે છું. નહીં, બેન, અરે તમારા પગે અરે અમારા પગે પડવાથી કાંઈ નથી થવાનું મૂકી બાપા. કોને કોને પગે પડશો? આખું ગામ બહાર ઊભું છે, જોવો તો ખરા. અરે હું આખા ગામને જઈને માફી માંગી લઈ બસ. બાકી મને આવી રીતે સજા નહીં આપો. તું તો કે મારી ભૂલ થઈ ગઈ બસ. ગામવાળાને તારું કયું માનશે જો મારું કયું નહીં માને? બસ અત્યારે લગી તું કહેતી હતી ને એ બધું હાસું જ હતું. પણ હું મારો પાપ જ એટલા કરતો ગયો કે પાપના આ રૂપિયાના મોહમાં ને મોહમાં તું સમજી જ નહીં કે સારું શું કહેવાય ને ખરાબ શું કહેવાય. હવે છે ને હું ફોન કરું છું અને આને છે ને વાસ્તે ગાજતે ગામમાં વરઘોડો કાઢવાનો છે. હું સાહેબને કહી દઉં છું. હા, ના ના રાજ
ના પાડે. અરે તું તો ના પાડે. કોઈ ના નહીં પાડે. આખું ગામ ભેળું થઈ ગયું છે અને મેં ગામવાળાએ બધાય નક્કી કર્યું છે અને આ કાળું મોઢું કરીને વાસ્તે ગાસ્તે મૂકી જાવ પોલીસ સ્ટેશને. અને જો આખું ગામ વાટે બેઠું છે તમારી ગધેડે બે હવાની, જોવો તો ખરા. હાલો હાલો મહેન્દ્રભાઈ, આપણે ગામવાળાને ભેળા કરી. હા હાલો.